મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ખ્યાતિકાંડના કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। કાર્તિક પટેલ સામે 6000થી વધુ પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે આ ચાર્જશીટ ફાઇલ કરી છે। ચાર્જશીટમાં 130 મહત્વના સાક્ષીઓના નિવેદન છે। 164 મુજબ 7 વ્યક્તિના નિવેદન લેવાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દિવ્યા અમારી સાથે જોડાયેલા છે। દિવ્યા, કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, શું માહિતી? કિન્નરી, કાર્તિક પટેલ સામે ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર્જશીટ છે ફાઇલ કરવામાં આવી છે। 6000થી પણ વધુ પાનાની આ ચાર્જશીટ છે। અત્યાર સુધીમાં કાર્તિક પટેલ સામે જેટલી તપાસ થઈ છે, જે સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, તે તમામ સાક્ષીઓનો નિવેદનની સાથેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને તમામનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। 20 જેટલા ઇલેક્ટ્રોનિક પુરાવા ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા હતા, જે રિકન્સ્ટ્રક્શન દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા। તે તમામનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। આ ચાર્જશીટમાં સૌથી મહત્વની બાબત કિન્નરી એ સામે આવે છે કે 164 મુજબનું જે નિવેદન છે, રેર ઓફ ધ રેર કેસમાં સાક્ષીઓનું લેવામાં આવતું હોય છે, જે જજ સમક્ષ લેવામાં આવતું હોય છે, તે 7 જેટલા સાક્ષીઓના નિવેદન 164 મુજબ જજ સમક્ષ લેવામાં આવ્યા છે। 35 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ કબજે કરવામાં આવ્યા હતા, તેની પણ તપાસ કરવામાં આવી, તેનો પણ તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે દર્દીઓ હતા, તેની સારવાર દરમિયાન કોઈ હાનિ પહોંચી છે કે નહીં, તેને યુએન મહેતામાં એડમિટ કરવામાં આવ્યા હતા, તેનો પણ રિપોર્ટનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। મૃતક દર્દીઓનો પીએમ રિપોર્ટમાં જે સમિતિની રચના કરવામાં આવી હતી, તે આરોગ્ય સમિતિની રચનાનો પણ જે સમિતિનો જે રિપોર્ટ હતો, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખૂબ જ મહત્વની આ મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ છે તે કોર્ટમાં કરવામાં આવી છે અને આગામી દિવસમાં તહોમતનામું ઘડવામાં આવશે, એટલે કે કેસ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં 8 આરોપીઓની સામે ચાર્જશીટ થઈ ગઈ હતી અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે માત્ર પુરવણી ચાર્જશીટ કરવામાં આવી હતી। અત્યાર સુધીની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલ સામે કાયદાનો ઘડિયો કસ્યો હતો અને ચાર્જશીટ હવે રજૂ કરવામાં આવી છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।